સોમનાથ શાંતિ બસ 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 સોમનાથ કોરિડોરને લઈને પ્રભાસ પાટણમાં જે પ્રમાણે જમીન સંપાદનનો મુદ્દો સામે આવ્યો છે, પ્રભાસ પાટણ ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે। આજે પ્રભાસ પાટણ ગામ સમસ્તની એક આખી મીટિંગ હતી, જેમાં ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। પ્રાંત અધિકારી આ મીટિંગમાં આવ્યા હતા, પરંતુ થોડી વાતો કરીને પ્રાંત અધિકારી નીકળી જતા જે ગૃહિણીઓ છે, જે સોમનાથ નગરની ગૃહિણીઓ છે, તે આક્રોશમાં આવી ગઈ છે। આપણે એમની સાથે જ સંવાદ કરીશું। બેન, શું કહેશો? આખી મુદ્દો શું વાત છે? અમારું ઘર છે એ 200 વર્ષ જૂનું છે। અમારા બાપ દાદા મૂકીને ગયા છે, આજ અમે એને સાચવી રાખ્યું છે। આ કોરિડોરની કોઈ જરૂર નથી। ઓલરેડી એ લોકો પાસે જગ્યા પુષ્કળ છે અને બધા પબ્લિકોને હેરાન કરે છે। અમારા ખાવા આરામ થઈ ગયા છે, અમારા સુવાના આરામ થઈ ગયા છે, અમારા ધંધા પાણી બંધ થઈ ગયા છે। એટલે અમે લોકો જઈએ ક્યાં? આજે મામલતદાર આવ્યા હતા, મામલતદાર હતા ને, હા ડેપ્યુટી કલેક્ટર। એટલે એને બધી જે ચર્ચા કરી મારે અહીંયા બોલવું હતું, મને બોલવા ન દીધી, પણ શું ન બોલવા દીધી? અમારા હૃદય કંપે છે, અમને બોલવા દો। ભાઈ જો અત્યારે અમારા ઘરોને બહાર લઈ લેશે, અમારી રોજી રોટી હરેક કોમ, હરેક હિન્દુ મુસ્લિમ હરેક કોમની રોજી રોટી સોમનાથ ઉપર છે। તમારો પરિસર મોટો છે, જે જગ્યાએ બનારસમાં ને પરિસર નાનો હતો ત્યાં કોરિડોર બનાવ્યો, બરોબર છે। અહીંયા પરિસર મોટો હોવા છતાં પણ કેમ કોરિડોરની જરૂર પડે તમારે? એટલો વિકાસ શું? માણસનો વિનાશ કરીને વિકાસની જરૂર શું? તમારે વિનાશ શું કરવાનું? મોદી સાહેબને શું કહેવાનું? મોદી સાહેબનો કઈ હાથ નથી, મોદી સાહેબને કઈ ખબર નથી। આ ભાજપનો ભરોસો અમારી ઉપરથી ઓછો થતો જાય છે। પબ્લિક ઉઠી ગયો છે, ભાજપનો ભરોસો ઉઠી ગયો। ભાજપ સરકાર નહીં આવે, કોઈ સરકારની જરૂર નથી। પબ્લિક કોઈને કોઈ વોટ નહીં આપે। આ વખતે નક્કી કર્યું છે કે કોઈને પણ મત આપવો નથી, કોઈ પણ કોઈને મત નહીં મળે। ખાલી સોમનાથ દેખાય છે કે આટલું સરસ છે, બહારથી અંદર પ્રજાની કેટલી હાઈ પડે છે એ જુઓ। રાત દિવસ સુતા નથી, ખાતા નથી। કોળી હોય, હરિજન હોય, વાઘરી હોય, મુસલમાન હોય, બ્રાહ્મણ હોય, બધાના ધંધા એના ઉપર છે, પણ એને બધાને ખસાડી દે છે। સોમનાથમાં આવે તો સોમનાથમાં કોઈ ફરવા આવે, કોઈ શાકભાજી લે, કોઈ વસ્તુ લે, કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાય જોઈએ, પણ સોમનાથમાં બીજો કોઈ લોકો વિચાર નથી કરતા કે ગામની પ્રજા ક્યાં કમાવા જશે ને કેમ પોતાના છોકરાનું ભરણ પોષણ કરશે। ખાલી બહારના લોકોને આવીને સારું દેખાય કે સોમનાથ બહુ સરસ છે, બહુ સરસ છે, પણ સોમનાથની પ્રજા કેટલી દુખી છે એ કોઈને નથી ખબર। કેટલા વખતથી કોઈ સુતા નથી, ખાતા નથી, બિચારા છોકરાઓ નાના નાના સળગે છે કે અમારે શું કરવું? પોતાના બાપ દાદાની જિંદગી આખી વહી ગઈ, એમ કે હવે તમે બાયપાસ વયા જાવ, તમે બહિરણ વયા જાવ, તમે વાહ વયા જાવ, કોઈ ક્યાંય જાય નહીં। પોતાના બાપને મૂકીને કોઈ ક્યાંય જાય નહીં, એટલે જાય જ નહીં। અરે ભાઈ, અત્યારે જે મંદિર વર્ષો જૂના છે, જે મને યાદ નથી કે 200 વર્ષથી જૂનું હશે, અંદર જઈને બૂટ ચપ્પલ પહેરીને અંદર કઈ દાદાગીરી કરે તો મંદિર નથી। અહીંયા પાડવાનું કોઈ નોટિસ નહીં હોવા છતાં નોટિસ તો પહેલા આપો, પીરિયડમાં અમે તમને સામો જવાબ દઈએ, તમને સામો જવાબ દઈએ। કોઈ પણ લીગલ વિના લાવો તમારા આધાર કાર્ડ, લાવો તમારા પાન કાર્ડ। આ શું છે? અમે અભણ છીએ? અત્યારે તમે જે આવો એમ કે લાવો, ફોન કરીને દાદાગીરી કરો, ફોન કરે આવો, તમે અહીં આવો પેલા તો એકની જમીન લે, એમાં પાર્કિંગ કરશે, પાર્કિંગ કરવા તો રૂપિયા કમાવા ટ્રસ્ટ કરશે, બીજું કઈ નહીં કરે। ટ્રસ્ટ એના રૂપિયા જ કમાશે। અને આજ અમારા પેઢી ઉઠી સોમનાથ જે બી આવ્યો ત્યાંથી સોમપરા બ્રાહ્મણ ભેરા આવ્યા, એ અહીંથી આગા કરશે તો ક્યાં જશે સોમપરા? તો સોમનાથની પૂજા પણ મુલ્લા કરશે। આપણે જોયું તે પ્રમાણે જે પ્રભાસ પાટણના સ્થાનિક નાગરિકો છે, તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સોમનાથ કોરિડોરને લઈને જે જમીન સંપાદનનો મુદ્દો છે, લોકો એક અવાજે કોરિડોર નથી જોતો તેઓ એક સ્વરે અવાજ કરી રહ્યા છે। લોકોમાં ભારે આક્રોશ છે। ત્યારે આવનારા સમયમાં જોવું રહ્યું કે તંત્ર, સોમનાથ ટ્રસ્ટ કેવી કામગીરી કરે છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।